નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર ધનના જાટની સુપ્રસિદ્ધ કથા લઈને આવી ગયો છું, જે આગળ જઈને બહુ જ મોટા ધનના શેઠ બન્યા, જે કૃષ્ણ ભગવાનના બહુ મોટા ભક્તમાં એનું નામ આવે છે. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. શેઠ ધનના જાટ નામનો એક નાનો 8 થી 10 વર્ષનો બાળક એના મમ્મી એને ગામમાં જે કથા બેસતી ને એ કથા સાંભળવા લઈ ગયા. કથાના છેલ્લા 1-2 દિવસ બાકી હતા. કથામાં જે કથાવાચક સંત હતા ગુરુજી, એ કહેતા હતા કે ભગવાનને ધૈર્યા વગરનું અન્ન જે તમે જમો છો ને એ પાપ ગણાય. કે એટલે કે તમે પાપનું ધન ખાઓ છો. ભગવાનને ધૈર્યા વગરનું અન્ન કોઈ દિવસ ખવાય નહીં. અને આ જે અન્ન છે જો તમે ખાઓ છો ને તો તમે પાપના ભાગીદાર બનો છો, એટલે કે તમે પાપનું ધન ખાઓ છો. આ વાત એના મગજમાં બેસી ગઈ. ઘરે આવીને એને માને પૂછે છે કે માં, આપણા ઘરમાં તો ભગવાન નથી અને આપણે એને અન્ન ધરાવતાય નથી, તો આપણે પણ પાપનું ધન ખાઈ છીએ ને. કે બીજા દિવસે ગુરુજી પાસે ગયો અને ગુરુજી કે સવારે વહેલો કે ગુરુજી, અમે તો ગરીબ છીએ, અમારા ઘરમાં કોઈ ભગવાન નથી, તો મને ભગવાન આપી દો ને. કે તો હું જે ખાઈશ એ ભગવાનને ધરી અને પૂજા કરીશ. કે ગુરુજી કે અત્યારે તો કથા ચાલે છે, કથા પૂરી થઈ જાય ને પછી કે કાલે કથાનો છેલ્લો દિવસ છે, કાલે કથા પૂરી થઈ જાય ને પછી આવજે, હું તને ભગવાન આપીશ. છોકરો કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસે ગયો, કથા સાંભળી અને ગુરુજી છે કે ચાલતા ચાલો તો એ ધન્નો છે એ કે ગુરુજી તમે કાલે મને કીધું હતું કે હું તને ભગવાન આપીશ, કે આપો. ગુરુજી પણ વિચાર કરી કે આને કાલે કીધું તો હતું કે મેં, પણ આને ઠાકોરજી આપવા કેવી રીતે? ઘણો નાનો છે, સેવા કરી શકે ન કરી શકે. એટલે ગુરુજીને અફીણનું બંધા, એના કૂટવા માટે એક પથ્થરો વાપરતા. એ પથ્થરો દીધો કે આલે આ ભગવાન છે. ઓલો તો ખૂબ રાજી થઈ ગયો. ધનનો નામનો 8 થી 10 વર્ષનો છોકરો ખૂબ રાજી. મને તો ભગવાન મળી ગયા, મને તો ભગવાન મળી ગયા, મને ભગવાન મળી ગયા. કે ગુરુજી તમે મને ભગવાન તો આપી દીધા, મારે આની સેવા કેવી રીતના કરવી? તે કે સવારે ઉઠી અને પેલા નાવું અને પછી ભગવાનને નવડાવવા અને પેલા ધરાવવું પછી ખાવું. બનાવી પેલા પ્રભુને ધરાવવું અને પછી ખાવું. કોઈ વાંધો નહીં. ઘરમાં લાવી શીલબટ્ટા નામને પેલા જે મરચું કૂટતા ને એવો પથ્થરો હતો, લાવી સવારે ઉઠીને પેલા પોતે નાયો. ધનનો 8-10 વર્ષનો છોકરો. પછી લૂછી અને એને કપડું પહેરાવી ઓઢાડી, આપણે કેમ રૂમાલ પહેરી એવી રીતના ઓઢાડી અને એને જે એની મમ્મી ગરીબ, બહુ ગરીબ હતા. ધનનો અને એની મા બે જ રહેતા. 1-2 રોટલી તો માન બનાવી શકતા, એટલે એણે બાજરાનો રોટલો એની મમ્મીએ બનાવ્યો કે ધરાવ્યો. બીજે દિવસે નવરાયો બાજરાનો રોટલી ધરાવ્યો. ત્રીજે દિવસે નવરાયો ધન. પણ આ ધનનો બહુ દુઃખી થતો કે હે પ્રભુ, અમે બહુ ગરીબ છીએ અને અમારી પાસે ગુરુજી જેવા ખીર પૂરી મિષ્ટાન પકવાન હોતા નથી,
હું તો દરરોજ તમને બાજરીનો રોટલો જ ધરવું છું. તો મને માફ કરજો, હું ગરીબ છું. મારી પાસે 32 ભાગના પકવાન અને બીજી મીઠાઈઓ હશે નહીં. આટલું કહી અને છોકરો રડવા માંડ્યો કે મારા ભગવાન ખાતા નથી, મારા ભગવાન ખાતા નથી. 3 દિવસથી હું કન્ટિન્યુ બાજરાનો રોટલો ખવડાવું છું ને એટલે મારા ભગવાન ખાતા નથી. છોકરો રોતો રોતો કૃષ્ણ ભગવાન સામે સિલબટ્ટો આપ્યો હતો, એટલે કે પથરો આપેલો જેમાં તે ઠાકોરજી ગોતતો. આ ભોળા ભાવથી શ્રી કૃષ્ણ ભગવાન તરત જ પ્રગટ થઈ ગયા અને બાજરીનો રોટલો ખાવા માંડ્યો. ધન્ના શેઠ કહે છે, ભગવાન કે આખો રોટલો તમે ન ખાઈ જતા, અડધો તમે ખાઓ ને અડધો મને આપો, કે અમે ગરીબ છીએ, અમારી પાસે એટલું બધું ધન નથી. કૃષ્ણ ભગવાને અડધો રોટલો પોતે ખાધો અને અડધો બધો ધન્ના જાટને ખવડાવ્યો. જે આગળ રહીને આ કિસ્સા પછી એની બહુ જ પ્રગતિને આગળ જે મોટો ધન્ના શેઠ વેપારી બન્યો અને પછી તો પ્રગતિ થવા જ માંડી. આ સ્ટોરીનો તાત્પર્ય એ છે કે સાહેબ, તમે ભોળા ભાવે મારા ઠાકરજીને, મારા કાળિયાનાથને, મારા દ્વારકાધીશને જે પણ ધરશો ને એ રાજી ખુશીથી એ ખાય છે. એવું નથી કે 32 ભાતના ભોજન હોય તો જ મોડો દ્વારકાધીશ ખાવા આવે છે. આ ધન્ના શેઠના ઘરે ગરીબ હતા અને ખાલી એક બાજરાનો રોટલો હતો, પણ ધન્ના શેઠના એટલે ધન્ના જાટના એવા ભાવ હતા ગરીબના કે ના, ઠાકોરજી ખાવા આવો. સૂકો રોટલો પણ ઠાકોરજી આપણે ત્યાં ખાવા આવે છે, પણ શરત એ હોય છે સાહેબ કે તમારી ભાવના ભગવાન પ્રત્યે સાચી હોવી જોઈએ. બાકી આખા ગામના માં આણી નાખતા હોય છે અને ખરાબ કરતા હોય ને તમે 32 ભાતના ભોજન ભગવાનને ધરો તો એનો કોઈ મતલબ નથી. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર કરજો, જે પણ દૂર રહે છે અને જે પણ લોકો સાથે રહે છે એને આ નાના એવા 8-10 બાળકની ધન્ના જાટની સ્ટોરી જરૂર સંભળાવજો, કે એને પણ શ્રદ્ધા જાગે અને એ પણ ભક્તિભાવમાં વિશ્વાસ કરે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.